આમોદ શહેરમાં રખડતા શ્વાન દ્વારા મહંમદી મસ્જિદની પાછળના ભાગમાં 3 જેટલા બાળકો પર હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી। જે ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તેઓ દ્વારા પાલિકાના અધિકારીને રજૂઆત કરી આ શ્વાનને પકડીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આમોદ શહેરના મોહમ્મદી મસ્જિદ પાછળના વિસ્તારમાં રખડતા કૂતરાઓએ આજરોજ 3 બાળકો પર હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા। ઘટનામાં બાળકોના આંખ તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। હુમલા બાદ ઇજાગ્રસ્ત બાળકોને પરિવારજનો તાત્કાલિક આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા, જ્યાં તેમની પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। વધુ સારવારની જરૂરિયાત જણાતા તબીબોએ 2 બાળકોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા। આ ઘટનાને લઈને વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિક રહીશોએ રખડતા કૂતરાઓના વધતા ત્રાસ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી લોકોએ રખડતા કૂતરાઓનું તાત્કાલિક પકડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। જ્યારે સમગ્ર મામલે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ મુદ્દે કોઈપણ પ્રકારની સ્પષ્ટ ટિપ્પણી કરવા ઇનકાર કર્યો। નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। મૌલવી ઇદ્રીસ મુસા ડોક્ટર જેઓ આમોદમાં રહે છે સરકારી હોસ્પિટલની સામે અને દરબાર રોડ લાગે છે, એમાં મદ્રસાઓ અને ધાર્મિક સ્થળો સ્કૂલ બધી આવેલી છે તમામ, અને તેમાં નાના નાના બાળકો ત્યાંથી પસાર થાય છે, આવ જાવ કરે છે। ત્યાં કૂતરાઓનો કૂતરાઓનો વધારેમાં વધારે ત્રાસ છે। અને આજે એવા બનાવ બનેલા છે કે 3 છોકરાઓને એવી જગ્યાના ઉપર કરેલા છે કૂતરાઓ કે જેઓ આંખમાંથી જ નીકળી ગયેલું છે એવું સમજો, અને આંખના લોહીના આંસુ બહારી રહેલા છે। એવી જ રીતે આ કૂતરાનો આજે અમે નગર સેવા સદનમાં આવેલા છું, અને ત્યાંથી હું બોલું છું કે આ કૂતરાઓનો ત્રાસ તાત્કાલિક પકડવામાં આવે। અને ભૂંડાઓનો પણ એટલો ત્રાસ છે કે જે મોટા મોટા જંગલી ભૂંડાઓ સરદારજી લોકો છોડી ગયેલા છે આજે 5-6 દિવસ પર, અને તેઓને પણ ત્યાંથી નિકાલ કરવામાં આવે એ મારી રજૂઆત છે।